નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 29 એપ્રિલ 2026 આજનો વાર છે મિત્રો, બુધવારના રોજ આજની ઘઉંની આવક વિશેની વાત કરી તો મિત્રો ઘઉંની આવકમાં ગઈકાલ કરતાં થોડો એવો વધારો જોવા મળી રહેલો છે। આજે પણ જોઈએ તો મિત્રો 4 નંબરના ડૂમમાં જ આવક રહેલી છે। આ બાજુની સાઈડમાં 2 બ્લોક ભરેલા છે ને સામેની સાઈડમાં જોઈએ તો એમાં પણ આજે 2 બ્લોક ભરાઈ ગયા છે। ગઈકાલે 3-3.25 બ્લોક જેવી આવક હતી, પણ આજે 4 બ્લોક જેવી આવક થઈ ગઈ છે, એટલે આવકમાં ગઈકાલ કરતાં થોડો એવો વધારો થઈ ગયો છે। હરાજીના કામકાજની વાત કરી મિત્રો તો સામે તમે જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે। તો ચાલો રૂબરૂ જ હરાજીમાં જઈને જાણી લઈએ કે કેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવ। ધન્યવાદ। તો મિત્રો 480 રૂપિયામાં અમાલ વેચાણો છે ભાઈ। 406 ટુકડા છે, મીડિયમ ક્વોલિટીમાં 480 રૂપિયા ભાવ થયો છે। દાણે થોડુંક ઝીણું છે, 480 રૂપિયા ભાવ થયો। તો મિત્રો 486 રૂપિયામાં અમલ વેચાણો છે। 406 ટુકડા છે, થોડો કોડી દાણો છે ભાઈ। 486 રૂપિયા ભાવ થયો છે। માલ તમે જોઈ શકો છો, કોડી દાણા ઉપર માલ છે। 486 રૂપિયા ભાવ થયો છે। 406 ટુકડા છે, 486 રૂપિયા ભાવ થયો છે કોડી દાણો। મિત્રો 476 રૂપિયામાં અમલ વેચાણો છે ભાઈ। લોકવન ઘઉં છે ને ભૂકરું છે ભાઈ, કોડી દાણો ઉપર છે। 476 રૂપિયા ભાવ થયો છે। લોકવન છે, 476 રૂપિયા ભાવ થયો છે। મિત્રો 472 રૂપિયામાં અમલ વેચાણો છે ભાઈ। અમેરિકન ટુકડી છે, મીડિયમ ક્વોલિટીમાં 472 રૂપિયા ભાવથી છે। આ ક્વોલિટી છે, તમે જોઈ શકો છો। 472 રૂપિયા, થોડુંક ફટકી વાળો હોય માલ। 472 રૂપિયા ભાવ થયો છે ભાઈ। અમેરિકન ટુકડી છે, મીડિયમ ક્વોલિટીમાં 472 રૂપિયા વેચાણો। મિત્રો 512 રૂપિયામાં અમલ વેચાણો છે। તો આ માલ છે ભાઈ 512 રૂપિયા ભાવ થયો છે। તમે જોઈ શકો છો ક્વોલિટીમાં છે, 512 રૂપિયા ભાવ થયો છે। મિત્રો 512 રૂપિયામાં અમલ વેચાણો છે ભાઈ। 406 ટુકડા છે, 512 રૂપિયા ભાવ થયો છે। આ ક્વોલિટીમાં છે, માલ ચોખ્ખો હોય તમે જોઈ શકો છો, પુત્રી કાકરો કાંઈ છે નહીં। 512 રૂપિયા ભાવ થયો છે, પણ થોડુંક કોઢ્યું છે આની અંદર મિક્સમાં। 512 રૂપિયા ભાવ થયો છે। 484 રૂપિયામાં આ માલ વેચાણો છે। 406 ટુકડા છે, 484 રૂપિયા ભાવ થયો છે। આ ક્વોલિટીમાં 484। આના 476 રૂપિયા ભાવ થયો છે। તો મિત્રો 476 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ। 513 નંબર ઘઉં છે, 476 રૂપિયા ભાવ થયો છે। તમે જોઈ શકો છો આ ક્વોલિટીમાં છે, 513 નંબર, 476 રૂપિયામાં વેચાણો માલ। 513 નંબર ઘઉં છે, 476 રૂપિયા ભાવ થયો। મિત્રો 478 રૂપિયામાં અમલ વેચાણો છે ભાઈ। બહુ ઝીણો દાણો છે, 478 રૂપિયામાં વેચાણો છે। ટુકડા ઘઉં છે, ઝીણો દાણો છે, 478 રૂપિયા ભાવ થયો છે। મીડિયમ ક્વોલિટીમાં 478 રૂપિયા ભાવ થયો છે। થોડો કલર છે માલમાં, પણ દાણે બહુ ઝીણું છે। ઓલો 24 કિલો દાણો હોય ને એ ટાઈપનો માલ છે। પાણી પૂરું ન પીડ્યું ને એવો 478 રૂપિયા ભાવ થયો।
મિત્રો 482 રૂપિયામાં અમલ વેચાણો છે ભાઈ. 513 નંબર ઘઉં છે, 482 રૂપિયા ભાવ થયો છે. તમે જોઈ શકો છો આ ક્વોલિટીમાં છે. 482 રૂપિયા ભાવ થયો છે. 513 નંબર ઘઉં છે, 482 રૂપિયા ભાવ થયો. 513 નંબર ઘઉં છે, 482 રૂપિયા ભાવ થયો છે આ ક્વોલિટીમાં. હે મિત્રો 478 રૂપિયામાં આ માલ વેચાણો છે. 513 નંબર ઘઉં છે, 478 રૂપિયા ભાવ થયો છે. 478 રૂપિયા 513 નંબર ઘઉં. મિત્રો 480 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. અમેરિકન ટુકડી છે, થોડુંક ઝીણા દાણા છે, બાકી આમ કલર છે માલમાં, બાકી માલ ઝીણા દાણા છે. 480 રૂપિયા ભાવ થયો છે. અમેરિકન ટુકડી છે, 480 રૂપિયા ભાવ થયો છે. તમે જોઈ શકો છો દાણા ઝીણું છે. મિત્રો 546 રૂપિયામાં અમલ વેચાણો છે ભાઈ. લોકોન ઘઉં છે ને સારી ક્વોલિટીમાં છે ને માલ એકદમ ચોખ્ખો છે. 546 રૂપિયામાં વેચાણું લોકોન છે ભાઈ. માલ સારો 546 રૂપિયા ભાવ છે લોકોને. દાણે સારું છે અને માલ ચોખ્ખો છે થોડોક. તમે જોઈ શકો 546 રૂપિયા. કૂતરું કાકરો ઓછો હે. 546 રૂપિયા ભાવ થયો લોકોને. મિત્રો 540 રૂપિયામાં અમલ વેચાણો છે ભાઈ. 406 ટુકડા છે, થોડું ક્વોલિટીમાં સારું પણ દાણે ઝીણા છે. 540 રૂપિયા ભાવ થયો છે. માલ તમે જોઈ શકો છો, કલર લાઇટિંગ બધું સારું હોય, માલે સારો હોય, દાણે થોડુંક ઝીણું છે. 540 રૂપિયા ભાવ થયો છે. 514 બરોબર. 514 રૂપિયા ભાવ થયો છે. અમલનો અમેરિકન ટુકડી છે ને થોડોક જાડા દાણા છે. 514 રૂપિયા ભાવ થયો છે. બાકી કલર લાઇટિંગ બધું સારું હોય. 514 રૂપિયા ભાવ થયો છે. આ જાડા દાણા છે. 514 રૂપિયા ભાવ થયો છે અમેરિકન ટુકડી. ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ઘઉંના બજાર ભાવને. મિત્રો આજની બજાર વિશેની વાત કરી તો ભાઈ બજાર તો આજે પણ જોઈએ તો સેમ બજાર જ છે. ગઈકાલ જેવું બજાર છે, કાંઈ લાંબો ફેરફાર બજારમાં છે નહીં ભાઈ. એવરેજ બજારની વાત કરી મિત્રો તો 450 રૂપિયાથી લઈને 550 રૂપિયા સુધીનું હાલ બજાર છે. કોઈ વધારે સારો માલ હોય તો 550 ઉપર થાય. બાકી રેગ્યુલર બજારની વાત કરી તો 450 રૂપિયાથી લઈને 550 રૂપિયા સુધી જ માલ વેચાય છે. વધારે પૂરતો માલ છે તે 500 રૂપિયાની આસપાસમાં વધારે પૂરતો વેચાય છે. જેમ કે આપણે 460-70 રૂપિયાથી લઈને 500 રૂપિયાની આસપાસમાં વધારે પૂરતો માલ વેચાય છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.